સેન્ટેન્સ છે, સેન્ટેન્સ નંબર 65. She not only helped her family but also others in the village. હવે જુઓ, અહીંયા she not only helped આપ્યું છે, બરાબર છે. હવે અહીંયા ભૂલ શું છે? તો જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનું વાક્ય હોય તો જે બે વિકલ્પ આપ્યા હોય, અહીંયા જો પહેલો વિકલ્પ કયો છે તો કે હર ફેમિલી, અને બીજો વિકલ્પ કયો છે તો કે અધર્સ, બરાબર છે. હવે જ્યારે નોટ ઓનલી બટ ઓલ્સો લગાવવાનું હોય તો નોટ ઓનલી એ પહેલો જે ઓપ્શન છે એની પહેલાં આવે, અને બટ ઓલ્સો એ બીજા ઓપ્શનની પહેલાં આવે, જેની અંદર અધર્સની પહેલાં બટ ઓલ્સો તો છે, બરાબર છે, પણ હર ફેમિલીની પહેલાં ક્રિયાપદ આવી ગયું, ને ક્રિયાપદ એ ઓપ્શન નથી, તે એની ફેમિલીને જ નહીં પણ બીજાને પણ હેલ્પ કરતી હતી. તો હેલ્પ કરવાની જે ક્રિયા છે એ ક્રિયાપદ આખું અલગ પડે છે અને ઓપ્શન આખું અલગ હોય. તો હેલ્પ એ પહેલાં આવી જાય, ત્યાર પછી ફર્સ્ટ ઓપ્શનની પહેલાં નોટ ઓનલી આવે ને સેકન્ડ ઓપ્શનની પહેલાં બટ ઓલ્સો આવે, બરાબર છે. અહીંયા ફર્સ્ટ ઓપ્શન હર ફેમિલી છે તો એની પહેલાં નોટ ઓનલી આવ્યું, અને બીજો ઓપ્શન એ અધર્સ છે તો એની પહેલાં અધર્સની પહેલાં બટ ઓલ્સો આવ્યું, બરાબર છે. તો બે ઓપ્શન હોય કોઈ પણ તે ટાઈમે આપણે નોટ ઓનલી અને બટ ઓલ્સો મુકાય, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે સેન્ટેન્સ નંબર 66 છે. ટેલ અસ વેન વિલ ધ બેંક ઓપન. હવે આની અંદર આપણને ભલે વાક્ય કમ્પ્લીટ લાગતું હોય પણ ગ્રામેટિકલી ધ્યાનથી જોઈએ તો આ પ્રશ્નાર્થ વાક્ય નથી. પ્રશ્નાર્થ વાક્ય હોય તો વેન પછી સહાયક ક્રિયાપદ આવે, બરાબર છે. પણ અહીંયા વેનનો કનેક્ટર તરીકે ઉપયોગ થયો છે. પ્રશ્નાર્થ હોય તો કઈ રીતે આવે કે એમને કહી દેજો કે તેઓ બેંક ક્યારે ઓપન થવાની છે, તો આવો પ્રશ્ન પૂછે એટલે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન તો આવવાનું જ નથી. એમને કહી દેજો કે બેંક ક્યારે ઓપન થવાની છે. તો આ જે ક્યારે ઓપન થવાની છે એમાં વેન એ કનેક્ટર તરીકે અહીંયા યુઝ થાય છે, અને કનેક્ટર તરીકે યુઝ થાય તો કનેક્ટર પછી અહીંયા જે વિલ આપ્યું છે એ વિલ આવે નહીં, એની જગ્યાએ શું આવશે? કરતા આવશે, અને કરતા પછી સહાયક ક્રિયાપદ આવે નોર્મલ જે વાક્ય હોય એની અંદર. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સૌથી પહેલાં સહાયક ક્રિયાપદ અને પછી કરતા આવી શકે એટલે આવે જ. ઓકે, ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ છે સેન્ટેન્સ નંબર 67. એમાં છે વન કેન નોટ પ્રિડિક્ટ ધેર ઓન ફ્યુચર. હવે અહીંયા જો ધ્યાનથી જોશો તો કે કોઈ એક જ કે કોઈ પણ પર્સન, એટલે એક વચનની વાત થઈ, બરાબર છે, સિંગ્યુલરની વાત થઈ. કોઈ પણ પર્સન પોતાના ફ્યુચરને પ્રિડિક્ટ ન કરી શકે, બરાબર છે. તો અહીંયા એક વચનની અંદર ધેર આવે નહીં. જો બહુવચન હોય વનની જગ્યાએ ધે હોય અહીંયા, બરાબર છે, તો અહીંયા ધેર આવે કે ધે કેન નોટ પ્રિડિક્ટ ધેર ઓન ફ્યુચર. પણ અહીંયા વન છે તો અહીંયા પછી વંશ જ આવે, બરાબર છે. આપણે એક વચનને ફોલો કરવું પડે તો અહીંયા વંશ જ આવે. હવે આગળ જોઈએ તો સેન્ટેન્સ નંબર 68. ધ વોલ્યુમ કમ્પ્રાઇઝિસ ઓફ 20 પેપર્સ, બરાબર છે. હવે અહીંયા પ્રોબ્લેમ ક્યાં આવ્યો તો કે કમ્પ્રાઇઝિસ ઓફ એ નહીં આવે. કમ્પ્રાઇઝિસ એ વર્બ છે, કમ્પ્રાઇઝિસ ઓફ 20 પેપર્સ નહીં આવે. જો લખવું હોય તો કન્સિસ્ટ્સ ઓફ આવે, અથવા તો કમ્પ્રાઇઝિસ ફક્ત ક્રિયાપદ લખાય. એટલા માટે આ ગ્રામેટિકલી રોંગ બતાવ્યું છે, અને રાઇટ કરીને એ જ રીતે છે કે કમ્પ્રાઇઝિસ જ ફક્ત આપ્યું છે, અથવા તો કન્સિસ્ટ્સ ઓફ આવે, આ સાથે જ લખાય, બરાબર છે. તો આ હતું સેન્ટેન્સ નંબર 68. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો 69માં છે લેખા પ્રિફર્સ હોકી દેન ફૂટબોલ. હવે અહીંયા હોકી ફૂટબોલની જગ્યાએ એ વધુ પ્રિફર કયું કરે છે? હોકી.
હવે એ વાત બધી બરાબર છે કે એનો મિનિંગ વ્યવસ્થિત કન્વે થાય છે, બટ સિચ્યુએશન પ્રમાણે આપણે ધેનનો ઉપયોગ કમ્પેરિઝન માટે કરીએ. કમ્પેરિઝન મતલબ કે કમ્પેરેટિવ ડિગ્રી હોય ને તે ટાઈમે, ફોર એક્ઝામ્પલ માનો કે રાધર આવે તો ER વાળું જે હોય ને એની અંદર આપણે ધેનનો ઉપયોગ કરીએ, વુડ રાધર ધેન, બરાબર છે. બેટર આવે તો બેટર ધેન, ER આવ્યું. પછી તો જે પણ શબ્દ હોય, લંગર હોય, મો, બ્યુટીફુલ હોય, તો આ જે વર્ડ્સ છે એ બધા જોડે આપણે ધેનનો યુઝ કરીએ છીએ, બરાબર છે. અહીંયા એવો કોઈ શબ્દ છે નહીં, તો એવો વર્ડ નહીં હોય અને ના કરતાં બતાવવું હોય તો પછી એ બે ઓપ્શનની વચ્ચે ટુ આવે, ધેન નહીં આવે, ટુ આવે, બરાબર છે. હવે આગળ જોઈએ તો સેન્ટેન્સ નંબર 70 છે. આઈ સો ચીનુ અવર એન્ડ અ હાફ અગો. હવે અહીંયા આપણને દેખીતું જ અટપટું લાગે છે કે અવરની પહેલાં એ આવ્યો છે. હવે અહીંયા ફરીથી આર્ટિકલનો નિયમ જો જોઈએ તો એ આર્ટિકલ ક્યારે આવે અને એન આર્ટિકલ ક્યારે આવે? તો એન આર્ટિકલ ક્યારે આવશે? તો કે આ ઈ ઉ, યુ નહીં પણ ઉ, એ ઐ, આ બધાથી ઉચ્ચારણ થતું હોય, બરાબર છે, તો એન આવે. હવે અહીંયા HOURમાં એચ ભલે સ્વર નથી, પણ જ્યારે આપણે એનું પ્રનાઉન કરીએ છીએ, એનું પ્રનાઉન્સિએશનમાં આપણે અથી શરૂઆત કરીએ છીએ, ઠીક છે. તો જ્યારે આપણે અથી શરૂઆત કરીએ છીએ તો એ સ્વર બનશે, અને સ્વર હોય એટલે કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. એટલા માટે આ વાક્ય ગ્રામેટિકલી થોડું રોંગ છે. તો આપણે અહીંયા જો નીચેનું વાક્ય જોઈએ તો અહીંયા સુધારીને એની જગ્યાએ એન કર્યું છે કે આઈ શો ચીનુ એન અવર એન્ડ અ હાફ અગો. ઠીક છે, ઓકે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 71. હર ચિલ્ડ્રન આર વેરી યંગ, દે આર એટ ધ સ્કૂલ. હવે અહીંયા બે વાક્ય આપ્યા છે, તો બે વાક્યમાં જો ધ્યાનથી જોઈએ તો વિરોધાભાસ દર્શાવે છે. જુઓ, એના જે ચિલ્ડ્રન છે એ બહુ જ યંગ છે, બરાબર છે, બહુ યંગ છે. ધે આર એટ ધ સ્કૂલ. યંગ છે તો સ્કૂલમાં કેવી રીતે હોય? એકદમ નાના પણ નથી, એકદમ કે યંગ છે. તો ધે આર સ્ટીલ એટ સ્કૂલ. યંગ છે તે છતાં હજી સુધી તેઓ સ્કૂલમાં જ છે. તો અહીંયા સ્ટીલ એ એક્ઝેક્ટ મિનિંગ કન્વે કરે છે હજી સુધી. જેમ આપણે ધો હોય, ઓલ્ધો હોય, યેટ હોય, એ જ્યારે બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવે છે તો એ જ રીતે સ્ટીલ પણ થોડું કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય બનાવે છે. તો એના માટે અહીંયા આપણે સ્ટીલનો યુઝ કર્યો છે કે તેમના બાળકો ઘણા યંગ છે તે છતાં પણ કે હજી સુધી પણ તેઓ સ્કૂલમાં જ છે, બરાબર છે. હવે જો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, સેન્ટેન્સ નંબર 22. એમાં છે they will either come today or on Monday. હવે અહીંયા જોઈએ તો જેમ નોટ ઓનલી બટ ઓલ્સોનો નિયમ હતો કે બે ઓપ્શન હોય તો પહેલા ઓપ્શનની જસ્ટ પહેલાં નોટ ઓનલી આવે અને બીજા ઓપ્શનની જસ્ટ પહેલાં બટ ઓલ્સો આવે. એ જ સેમ વેમાં આઈધર ઓર અને નાઈધર નોટ લાગે. ફોર એક્ઝામ્પલ આઈધર આઈ ઓર માય ફ્રેન્ડ વિલ કમ. તો અહીંયા આઈ અને માય ફ્રેન્ડ ધીસ ટુ આર ઓપ્શન્સ. તો આઈની પહેલાં મેં આઈધર લગાવ્યું અને માય ફ્રેન્ડની પહેલાં ઓર લગાવ્યું. તો જ્યાં ઓપ્શન આવે એની જસ્ટ પહેલાં આઈધર કે ઓર કે નાઈધર કે નોર લાગે, આઈધર ઓર નાઈધર નોર લાગે. પણ અહીંયા જુઓ તમે ધ્યાનથી વાક્ય જોશો તો they will either come today or on Monday. તો જે કમ છે એ ઓપ્શન નથી. ટુડે અને મંડે, આજે કાં તો સોમવારે, આ ઓપ્શન છે. આવશે એ ક્રિયાપદ છે. આવવાની ક્રિયા
ઓપ્શન નથી. જો બે ક્રિયાપદ હતે કે કાં તો એ ખાશે કાં તો એ પીશે, તો એ ખાવાનું અને પીવાનું બે ઓપ્શન બનતે, બરાબર છે. પણ અહીંયા ટુડે અને મંડે, કાં તો આજે કાં તો મંડે, એ બે ઓપ્શન છે. કમ તો એક સિંગલ ક્રિયાપદ છે, તો પછી એ આઈધરની પછી કેવી રીતે આવે? આઈધરના પછી તો શું આવે? ઓપ્શન આવે વાક્યરચના પ્રમાણે. તો અહીંયા આપણે જો સુધારીને એને એરરલેસ બનાવવું હોય તો કમ પહેલાં જતું રહે, બરાબર છે, અને આઈધર પછી આવી જાય. તો આવે દે વિલ કમ આઈધર ટુડે ઓર ઓન મંડે, બરાબર છે. દે વિલ કમ આઈધર ટુડે ઓર ઓન મંડે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો 73, અનુ પ્લેઝ વાયોલિન. હવે અહીંયા આપણે જોઈએ તો અનુ સાથે પ્લેઝ આવે એ પણ કરેક્ટ છે, પણ વાયોલિન એ જનરલી બધા જ વાયોલિનની વાત કરતા નથી. અનુ એ જનરલ વેમાં વાયોલિન નહીં, પણ એની પાસે જે વાયોલિન છે એ જે સ્પેસિફાઈ કરીને એ વાયોલિનની વાત કરે છે. તો જે સ્પેસિફાઈ થતું હોય એ વાયોલિનની જ્યારે વાત થાય તો ધ આવે. જો જનરલી હોય કે બધા જ વાયોલિનની વાત થતી હોય કે આ વાયોલિન એક વાયોલિન એક મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો ધ નહીં આવે, તો બધા વાયોલિન આવી ગયા કે વાયોલિન ઇઝ અ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા કોઈ સ્પેસિફિક વાયોલિનની વાત થતી નથી. જો સ્પેસિફિક વાયોલિનની વાત થતે તો આવતે ધ વાયોલિન. અહીંયા અનુ પાસે જે વાયોલિન છે એની વાત કરી છે, એટલા માટે આપણે ધ લગાવીને એને એરરલેસ બનાવ્યું છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, સેન્ટેન્સ નંબર 74. તો એની અંદર છે વી ડીડ નોટ ગો ટુ ધ સિનેમા સિન્સ ટોની લેફ્ટ. હવે જ્યારનો ટોની ગયો છે ત્યારનો અમે સિનેમા ગયા નથી. આપણને આવું કહેવા માંગે છે. આપણે જનરલી આવું બોલતા હોઈએ છીએ, બરાબર છે, કે તે જ્યારનો ટોની ગયો છે ત્યારના અમે સિનેમામાં ગયા જ નથી. તો આની અંદર ગ્રામેટિકલી ભૂલ કઈ છે? તો જો આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને ડીડ નોટ આપ્યું છે, બરાબર છે. હવે જો ધ્યાનથી વાક્ય સમજીએ તો શું કીધું છે કે જ્યારનો ટોની ગયો છે અહીંયાથી ત્યારના અમે સિનેમા ગયા નથી, એટલે કે એ ક્રિયા સિનેમામાં જવાની ક્રિયા એ થઈ જ નથી. હવે ક્રિયા પૂર્ણ થઈ હોય અને અસર બાકી હોય, બરાબર છે, તો એવું વિધાન વાક્ય બને પૂર્ણ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. પછી કે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ન હોય, કે આ વસ્તુની ક્રિયા તો હજી પૂર્ણ થઈ જ નથી, તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું નકાર બને. ડીડ નોટથી તો કે અમે સિનેમા ગયા ન હતા, એક સિમ્પલ સેન્ટેન્સ ભૂતકાળમાં થઈ ગયું હોય એવું બને. તો આની અંદર જો હજી ડિટેલમાં જવું હોય તો તમને ટેન્સના વિડીયો આવી જશે. એ વિડીયો તમે જોશો તો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની ડિટેલમાં માહિતી મેળવશો, જેના થ્રુ તમને એક્ઝેક્ટ ડિફરન્સ આખું સમજશો તો ખબર પડશે કે અહીંયા એ ક્રિયા પૂર્ણ થઈ નથી, બરાબર છે. ને ક્રિયા પૂર્ણ નથી થઈ એટલા માટે એ નિયમ પ્રમાણે તો હેઝ હેવ લાગે અને V3 લાગે. અહીંયા સાદો ભૂતકાળ નહીં પણ પૂર્ણ વર્તમાનકાળ એપ્લાય થાય, અને પૂર્ણ વર્તમાનકાળ એપ્લાય થાય તો કરતા પછી હેઝ હેવ પ્લસ V3 આવે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો સેન્ટેન્સ નંબર 75 છે આઈ નીડ યોર એડવાઇસ. જેનું આપણે કર્યું આઈ નીડ યોર એડવાઇસ. તો અહીંયા તમે જો ધ્યાનથી જોશો તો અહીંયા એડવાઇસમાં સ્પેલિંગમાં એસ આપ્યો છે, અને આપણે જ્યારે આન્સર લખીએ તો અહીંયા સી છે. તો આ બે જે શબ્દ છે SE વાળું એડવાઇસ અને CE વાળું એડવાઇસ, એમાં ફરક છે. જ્યારે મને, હું બોલનાર વ્યક્તિ છું, બરાબર છે, એટલે કે હું ફર્સ્ટ પર્સન છું, મારી કોઈ ફ્રેન્ડ છે એ સેકન્ડ થશે એટલે સાંભળનાર વ્યક્તિ થશે. તો મારે એટલે કે ફર્સ્ટ પર્સને સેકન્ડ પર્સન પાસેથી ડાયરેક્ટ સલાહ લેવી હોય, બરાબર છે, તો એડવાઇસનો સ્પેલિંગ આવશે ADVICE. ઓકે, પણ
મારી ફ્રેન્ડ મને એવું કહે કોઈ મેડિસિન માટે કે તું આ ડૉક્ટરની સલાહ લઈ આવ, તો એની અંદર સ્પેલિંગ CE નહીં આવે પણ SE આવે, બરાબર છે. કોઈ સેકન્ડ પર્સન આપણને એવું કહે છે કે તું થર્ડ પર્સન પાસેથી સલાહ લે તો SE આવે, પણ ડાયરેક્ટ કોઈ સલાહ આપે તો CE આવે. તો આ એ બે સ્પેલિંગ એડવાઇસના જે છે એની વચ્ચે ફરક છે. એટલે અહીંયા આઈ નીડ યોર એડવાઇસ, ડાયરેક્ટ એડવાઇસ જોઈએ છે, એટલા માટે અહીંયા CE આવે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 76. એમાં છે ધ વોટર ઇઝ વેરી હોટ ટુ ડ્રિંક. ઇટ ઇઝ ગ્રામેટિકલી રોંગ. કેમ? કારણ કે હોટની પહેલાં આપણે વેરી આપ્યું છે. ઇફ યુ રિમેમ્બર ધ લેંગ્વેજ ફંક્શન કે જે તમે 12થમાં ભણી ગયા છો, એની અંદર શોઈંગ રિઝલ્ટમાં ટુથી વાક્ય બનતું હતું, બરાબર છે. ટુના વાક્યની અંદર કે બહુ જ હોટ છે, શેના માટે? પીવા માટે. તો જ્યારે આવી રીતના વાક્ય હોય તો ટુથી વાક્ય બને, બરાબર છે. કોઈ પણ દિવસ વેરી અને ટુ સાથે નહીં આવે. વેરી હોટ ટુ ડ્રિંક નહીં આવે, ટુ હોટ ટુ ડ્રિંક. આ એક નિયમ છે, બરાબર છે, કે ટુની જોડે જ્યારે ડબલ ટુનો ઉપયોગ કર્યો હોય અને પરિણામ દર્શાવતું વાક્ય હોય, બરાબર છે, શોઈંગ રિઝલ્ટ પરિણામ દર્શાવતું વાક્ય હોય તો ટુ અને ટુ આવે. કે વોટર એ પીવા માટે ઘણું હોટ છે. બીજી વાત કરીએ તો કે ધીસ બોય ઇઝ ટુ ક્લેવર ટુ પાસ HSC એક્ઝામ, બરાબર છે. હવે આની અંદર કે HSC એક્ઝામ પાસ કરવા માટે તે ક્લેવર છે, એટલે કે એ હોશિયાર છે, એટલે તે HSC એક્ઝામ પાસ કરી શકશે. આવી રીતે પરિણામ દર્શાવતા વાક્યમાંની જે વાક્ય રચનાઓનો અલગ અલગ યુઝ થાય એ પૈકી ટુની એક વાક્ય રચના આ છે, જેમાં વેરી આવે નહીં. ઓકે, અહીંયા સુધી ક્લિયર સમજાઈ ગયું હશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 77, જેની અંદર છે આઈ વિલ લુક ફોરવર્ડ ટુ હિયરિંગ ફ્રોમ યુ. આ તમે જેટલા પણ ઈમેલ કે લેટર્સ અત્યાર સુધી લખ્યા હોય તો તમે આ સેન્ટેન્સ જનરલી સાંભળ્યું હશે કે હું તમારા તરફથી જે રિસ્પોન્સ આવશે એ મેળવવા માટે આતુર છું, બરાબર છે. તો હું આતુર છું, આતુર થઈશ નહીં, તો અહીંયા વિલ નહીં આવે. આઈ લુક ફોરવર્ડ સાદા વર્તમાનકાળથી એ વાક્ય બનશે, અને સાદા વર્તમાનકાળથી બને તો કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો SKES વાળું રૂપ હોય, બરાબર છે. ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સેન્ટેન્સ ઓફ ધ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. અહીંયા સબ્જેક્ટ છે આઈ, ને આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બરાબર છે. એટલે અહીંયા આઈ લુક ફોરવર્ડ એ સાચી રીત છે. ઓકે, હવે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો સેન્ટેન્સ નંબર 78, જેની અંદર આપ્યું છે ધ પોલીસ રસ્ડ ટુ ધ સ્પોટ બટ ધ બર્ગલર ઓલરેડી ફ્લેડ. આ ક્યારે આવશે? આ વાક્યમાં ભૂલ છે. એ ભૂલ આપણને ત્યારે દેખાશે જ્યારે આપણો ટેન્સને લગતો કોન્સેપ્ટ ક્લિયર હોય. હવે અહીંયા એવું કહેવા માંગે છે, જો તો આપણને ખ્યાલ આવે તો, કે પોલીસ રસ ટુ ધ સ્પોટ. પોલીસ એ સ્પોટ જ્યાં ચોરી થઈ છે એ સ્પોટ પર આવી ગયા હતા, બટ ધ બર્ગલર ઓલરેડી ફ્લેડ. પણ જે ચોર હતા એ ઓલરેડી જતા રહ્યા હતા. તો અહીંયા ઓલરેડી જતા રહ્યા હતા એ વસ્તુ શેમાં આવે? તો કે પૂર્ણ ભૂતકાળમાં આવે. પૂર્ણ ભૂતકાળ કોને કહેવાય? તો કે જે ક્રિયા ભૂતકાળમાં અમુક નિશ્ચિત સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ જ ગઈ છે, બરાબર છે, એવી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. તો અહીંયા ચોરની ભાગવાની ક્રિયા પોલીસ આવે એ પહેલાં પૂર્ણ થઈ જ ગઈ છે, બરાબર છે. એટલે એ બતાવવા માટે, એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય.
હવે એની અંદર જો ટેન્સની વધુ માહિતી લેવી હોય તો ઓફકોર્સ વિડીયો જોઈ લેવો, તો તમને ખ્યાલ આવી જશે. આના માટે આ સેન્ટેન્સ સમજવા માટે તમારે પાસ્ટ પરફેક્ટ ટેન્સ સમજવું પડે, બરાબર છે. એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો તમારે વિડીયો જોવો પડે. એની ડિટેલમાં માહિતી જોઈએ તો એ વિડીયો જોઈ લેવો. હવે અહીંયા જોઈએ તો પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પ્રમાણે જોઈએ તો અહીંયા હેડ આપણને મૂકીને વાક્ય કરેક્ટ કર્યું છે. ઓકે, નેક્સ્ટ છે સેન્ટેન્સ નંબર 79. The salesperson asked the customer what she is looking for. અહીંયા આપણે જો ધ્યાનથી જોઈએ તો સેલ્સ પર્સને કસ્ટમરને પૂછ્યું હતું કે asked indicate here past tense. ઓકે, V2 we use V2, બરાબર છે. V2 મતલબ કે પાસ્ટ ટેન્સનું ફોર્મ કહેવાય. We use V2 in past tense, not in present tense. But here, after what, the sentence is given in present tense, present continuous tense. તો આ એક ખોટું છે, કારણ કે એણે પૂછ્યું હતું કે what she is looking for, કે શેના માટે જોતી હતી. એ ટાઈમે પૂછ્યું હતું જ્યારે એ જોવાની ક્રિયા એ વ્યક્તિ, એ જે ગર્લ હશે એ કરી રહી હોય. તો અહીંયા ઇઝ નહીં આવે, અહીંયા વોઝ આવે તો આખું વાક્ય ભૂતકાળ થશે. અડધું ભૂતકાળ અડધું વર્તમાન થાય નહીં. એટલા માટે આ વાક્ય ગ્રામેટિકલી રોંગ છે. ઓકે, હવે આગળ અને એના માટે પણ ટેન્સ જોઈ લેવાના. હવે આગળ જે સેન્ટેન્સ છે એની વાત કરીએ તો જયા ટોલ્ડ અસ ધેટ શી વિલ ટેલ અસ અ સ્ટોરી. સી, આ જે બે સેન્ટેન્સ આપણે જોયા, સેન્ટેન્સ નંબર 79 અને હમણાં આપણે જે જોઈશું એ સેન્ટેન્સ નંબર 80. આ બે વાક્ય તમને 12th સુધી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવતું હશે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે શું કરીએ તો જેટલું પણ વર્તમાન હોય ને, તો કે વર્તમાન સાદો વર્તમાન હોય તો સાદો ભૂતકાળ કરતા હતા યાદ હોય તો, બરાબર. સાદો ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ કરીએ. કેમ? કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બે વ્યક્તિએ જે વાત કરી હોય, બરાબર છે, એ વાત કોઈ ત્રીજા વ્યક્તિને જ્યારે કરવામાં આવે તો જ્યારે એ વસ્તુ ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે છે ત્યારે એ જે ઘટના બની ગઈ હોય એ તો ભૂતકાળ જ કહેવાય, બરાબર છે. તો સનાતન સત્ય સિવાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ પણ દિવસ વર્તમાનનો ઉપયોગ, વર્તમાનના હેલ્પિંગ વર્બનો ઉપયોગ થાય નહીં. સનાતન સત્ય હોય એ જ વર્તમાનમાં હોય, એ સિવાય ભૂતકાળ આવે. અને તમને આ ખબર જ છે કે આજ, ટોલ્ડ, એક્સક્લેમ વિથ જોય આવા શબ્દ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવતા હતા. એની પરથી આ ઓળખી શકાય. તો આવા વાક્યો હોય એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના હોય તો એમાં જો આપણે નિયમ જોઈએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિલનું વુડ કરતા હતા, જો તમને યાદ હોય તો. ના હોય તો આપણે વિલનું વુડ કરી શકીએ, કરી લઈશું, બરાબર છે. ઇઝ આપ્યું હોય તો વોઝ આવે. પછી ડીડ, ડુ કે ડઝ આપ્યું હોય તો ડીડ આવે, બરાબર. વર્તમાનનું ભૂતકાળ, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થતું હતું. ડીડ આપ્યું હોય તો ડીડ નોટ હોય તો હેડ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ થાય. તો આ જે નિયમો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના એ અહીંયા ફોલો થાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 81, જેમાં છે there is no one in the building except for it. હવે expect અને accept, these two words have different meaning. હવે અહીંયા એક્સપેક્ટ એટલે કંઈક આશા રાખવી હતી અને એક્સેપ્ટ એટલે શું? ના સિવાય. તો અહીંયા એક્સપેક્ટ આવે નહીં કે આ બિલ્ડિંગ સિવાય, ફરીદ સિવાય આ બિલ્ડિંગમાં કોઈ જ નથી. there is no one in the building except ફરીદ. ફરીદ સિવાય, ફરીદની આશા એવું કંઈ આવતું નથી. એટલા માટે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક આપણે આપી છે, જેને આપણે અહીંયા સુધારીને એક્સેપ્ટ કર્યું છે. હવે નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે સેન્ટેન્સ નંબર 82,
જેની અંદર આપ્યું છે ધ કન્ટિન્યુઅસ આર્ગ્યુમેન્ટ્સ આઈ હેવ વિથ વિન્સેન્ટ આર વેરી ટાયરિંગ. આની અંદર બધી જ વસ્તુ સાચી છે ફક્ત કન્ટિન્યુઅસ સિવાય. કન્ટિન્યુઅસ નહીં આવે, એની જગ્યાએ આવે કન્ટિન્યુઅલ. એક પછી એક જે આર્ગ્યુમેન્ટ થાય છે તેની વાત કરે છે, તો અહીંયા કન્ટિન્યુઅસ મૂકી શકીએ નહીં. ઇટ ઇઝ ગ્રામેટિકલી રોંગ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો ધીસ બુક ઇઝ મોર ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વન. હવે ઇઝી બ્યુટીફુલ શબ્દ કેવો છે કે બ્યુટીફુલનું બ્યુટીફુલર નહીં થાય, જેવું મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું. એનું મોર બ્યુટીફુલ જ થાય, બરાબર છે. તો આપણે આ જે સેન્ટેન્સ છે એની અંદર મોર ઇઝી આપ્યું છે, તો મોર ઇઝી નહીં આવે, ઇઝીનું ઇઝીયર થાય, બરાબર છે. ઇઝી એ પોઝિટિવ ડિગ્રીમાં વપરાય, બરાબર, એઝ ઇઝી એઝ. ઇઝીયર, તો ઇઝીયર એ કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાય. ધ અને ઇઝીએસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય, બરાબર છે. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. તો બ્યુટીફુલનું ડિગ્રીઓમાં આ રીતે થાય, જેમ V1 V2 V3 આવે એમ ડિગ્રીમાં પણ આ રીતે અલગ અલગ ડિગ્રી પ્રમાણે અલગ અલગ એડજેક્ટિવ વપરાય. તો અહીંયા એ જ જો આપણે આખું લિસ્ટ જોવા જઈએ તો લિસ્ટમાં જો જોઈએ તો ઇઝી, મોર ઇઝી નહીં, ઇઝીયર આવે, બરાબર છે. એ સિવાય બધું ઓકે જ છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સેન્ટેન્સ નંબર 84, જેમાં છે ધ પ્રિન્સિપાલ કોંગ્રેચ્યુલેટેડ મોહનીશ ફોર હિઝ બ્રિલિયન્ટ પરફોર્મન્સ. એના મોહનીશના બ્રિલિયન્ટ પરફોર્મન્સ પર એમને કોંગ્રેચ્યુલેટ કર્યું હતું. તો અહીંયા ફોર નહીં આવે, આ પ્રિપોઝિશન વપરાય નહીં, ઓન હિઝ બ્રિલિયન્ટ પરફોર્મન્સ આવે, બરાબર છે. આ પ્રિપોઝિશન માટેની વસ્તુ છે જે આપણે ધ્યાનમાં લેવી. હું પ્રિપોઝિશનનું આખું લિસ્ટ મોકલીશ. પ્રિપોઝિશન 27 થી 30 જેટલા છે, એનું આખું લિસ્ટ છે. તમને બહુ નાના હશો, 8મા 9મા અથવા 10મામાં તમને પ્રિપોઝિશન ભણવામાં આવ્યા હશે. મોસ્ટ પ્રોબેબલી જોઈએ તો 10મા ધોરણમાં પ્રિપોઝિશન ભણવામાં આવે છે. એની અંદર કોની અંદર શું ડિફરન્સ છે એ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ઓકે અહીંયા આ જ વપરાય. પ્રિપોઝિશન તમને હું બધા મોકલી આપીશ, જેથી તમે જો ડિટેલ એની જોઈએ તો તમે વાંચી શકો છો. અને જનરલી તમને આમ તો આ જે 99 સેન્ટેન્સ છે એમાંથી જ આવશે, પણ જો તે સિવાય આવે તો તમારે બધા ગ્રામરના જે રૂલ્સ છે એ બધા જ જોવા પડે. નાનેથી મોટા થયા આપણે ત્યાં સુધીના, તો જે મોટા ભાગના જે અહીંયા એપ્લાય થાય છે રૂલ્સ એ હું તમને મોકલી આપીશ. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 85. હી ચૂઝ વેઇટિંગ એટ ધ એરપોર્ટ. હવે અહીંયા ચૂઝ વેઇટિંગ નહીં આવે, હી ચૂઝ વેઇટિંગ. એરપોર્ટ પર રાહ જોવા માટે એને ચૂઝ કર્યું હતું. હી ચૂઝ ટુ વેઇટ એટ ધ એરપોર્ટ. હવે આ તો આપણને ખ્યાલ આવી જ જાય, બરાબર છે. હી લાઈક ટુ ઇટ પિઝા, બરાબર છે. હી લાઈક ઇટિંગ પિઝા નહીં આવે, હી લાઇક્સ ટુ ઇટ પિઝા. તો એ રીતનું આ સેન્ટેન્સ છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે 86. ધીસ ઇઝ યોર ફેવરેટ ફ્લાવર ઇઝન્ટ ધીસ. આ ક્વેશ્ચન ટેગનું સેન્ટેન્સ છે. ક્વેશ્ચન ટેગની વાત કરીએ તો એની અંદર આપણને અહીંયા કંઈક એરર દેખાય છે. ક્યાં? ઇઝન્ટ ધીસમાં. અહીંયા છે ધીસ ઇઝ યોર ફેવરેટ ફ્લાવર. આપણે જે વસ્તુ કે જે વ્યક્તિની વાત કરતા હોઈએ છીએ ક્વેશ્ચન ટેગમાં એના માટેનું જ પ્રોનાઉન વપરાય. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ હોય ને એ વ્યક્તિ બોય હોય તો ઇઝન્ટ હી. અહીંયા આપણે ફેવરેટ ફ્લાવરની વાત કરીએ તો ધીસ સ્ટાર્ટિંગનું ક્વેશ્ચન ટેગમાં લાસ્ટમાં ના આવે, બરાબર છે. જે વસ્તુ કે વ્યક્તિની વાત થતી હોય
એની વાત એના પ્રમાણેનું સર્વનામ કે પ્રોનાઉન ક્વેશ્ચન ટેગમાં આવે તો અહીંયા ફેવરેટ ફ્લાવર છે એટલા માટે આપણે ઈટ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો સેન્ટેન્સ નંબર 87 જેમાં છે ધ ગર્લ હેડ પોટ એઝ ધ કર્ટેન કેમ ડાઉન. જેવા કર્ટેન નીચા થાય છે તેવું એણે શું કર્યું? છોકરીએ બોટ નીચે ઝૂકી હતી. તો અહીંયા હેડ બોટ નહીં આવે, સાદો ભૂતકાળ આવે. બરાબર છે, કારણ કે પૂર્ણ ભૂતકાળ ક્યારે આવે? કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન હોય, કોઈ પર્ટિક્યુલર ટાઈમિંગ હોય જેમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ જ ગઈ છે ઓલરેડી, એવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. એવી ટાઈપનું કંઈક અહીંયા આવતું નથી. દેટ ઇઝ વાય ધીસ સેન્ટેન્સ ઇઝ ગ્રામેટિકલી રોંગ. અને જે રાઇટ સેન્ટેન્સ છે એ છે ધ ગર્લ બોટ, મતલબ કે અહીંયા પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયો છે. એન્ડ ફોર ધીસ information, for this detailed information you need to watch the videos of tense. ઓકે, તો જોઈ લેજો. હમણાં આપણે નેક્સ્ટ જોઈએ સેન્ટેન્સ નંબર 88. 88માં છે ધ બોય એજ્ડ 10 year old lived with his grandparents. હવે અહીંયા the boy aged 10 years old. એ બોય કે જેની 10 વર્ષની ઉંમર છે, 10 વર્ષનો છે એવું નથી, એજડ આવ્યું તો એજડ આવે છે તો પછી પાછળ ઓલ્ડ આવે નહીં, ઓલ્ડ આવે તો એજ નહીં આવે. બરાબર છે, તો આ સિમ્પલ આ રીતનો ફંડો હતો જે પૂરો થઈ ગયો. આની અંદર કોઈ વધારે જોવાની વસ્તુ આવતી નથી. નેક્સ્ટ છે સેન્ટેન્સ નંબર 89. ધ કોઝ ઓફ હાર્ટ ડિસીઝ ઇઝ નાવ વેલ અન્ડરસ્ટુડ. ધ કોઝ ઓફ હાર્ટ ડિસીઝ ધ કોઝિસ છે. ધ કોઝિસ ઓફ હાર્ટ ડિસીઝ આ ટાઈપનું આપણને પહેલાં સેન્ટેન્સ આવી ગયું છે. બરાબર છે, ધ બોલ ઓફ ફ્રૂટ્સ આર થી કે એ ટાઈપનું જ કોઈ સેન્ટેન્સ આપણે ઉપર જોઈ ગયા કે જેમાં ધ બોલ ઓફ ફ્રૂટ્સ કે નટ્સ હતું. બરાબર, નટ્સનું બોલ. એ રીતે હાર્ટ ડિસીઝ જે થાય છે, હૃદય રોગો થાય છે, એના કારણોની વાત કરે છે. તો એ કારણો બહુવચનમાં છે એટલે વી કેન નોટ યુઝ ઇઝ હિયર. ઇન્સ્ટેડ ઓફ ઇઝ વી હેવ ટુ યુઝ આર. ઓકે, કારણ કે એ બહુવચન છે. ઓકે, આગળ જોઈએ તો કે સેન્ટેન્સ નંબર 90. દે ઓલ આર નાઇસ પીપલ. હવે આપણે જો અહીંયા જોવા જઈએ તો સેન્ટેન્સનું જે આખું જે સ્ટ્રક્ચર હોય એની અંદર ધે પછી ઓલ આર નહીં આવે, ધે આર. બરાબર, આપણે ધે પછી સહાયક ક્રિયાપદ જ આવે. બરાબર છે, આઈ એમ આવે, આઈ ઓલ નહીં આવે કે શી ધે ઓલ, ધે આર ઓલ. બરાબર છે, શી ઇઝ જેમ આવે તો આપણે શી પછી ઇઝ લગાવ્યું તો ધે પછી આપણે ઓલ શું કામ લગાવીએ? ધે પછી આર જ આવે. એટલા માટે ધે આર ઓલ નાઇસ પીપલ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો સેન્ટેન્સ નંબર 91. એમાં છે હાઉ મેની ઓફ અસ આર ઓઈંગ મોર દેન વન કાર. અહીંયા શું કીધું છે? હાઉ મેની ઓફ અસ આર ઓઈંગ. આમાંના કેટલા છે કે જે એક કાર કરતાં વધારે કાર ધરાવે છે? તો ઓઈંગ એ કોઈ ક્રિયા એવું નથી કે ચાલુ ક્રિયા નથી. બરાબર છે, હાઉ મેની ઓફ અસ ઓન કે જેની પાસે એક કરતાં વધારે કાર છે રહી છે એવું નહીં આવે, ચાલુ ક્રિયામાં જ આઈએનજી આવે. તો અહીંયા ઓન જ આવે. બરાબર છે, વર્તમાન છે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે શશી હેઝ બીન વોકિંગ ટુ પોલ એટ શશી હેઝ બીન ટોકિંગ ટુ પોલ અ મોમેન્ટ અગો. હવે અહીંયા મુમેન્ટ અગોની વાત કરે છે તો પછી હેઝ બીન ટોકિંગ એ ગ્રામેટિકલી રોંગ છે. કેમ? હેઝ બીન અને આઈએનજી ધીસ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ઇન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ
નો યુઝ આપણે કઈ સિચ્યુએશનમાં કરી શકીએ છીએ? તો એવી સિચ્યુએશનમાં એવી ક્રિયા થતી હોય કે જે હમણાં પણ ચાલતી હોય, ભૂતકાળમાં પણ ચાલી જ રહી હતી અને હજી ભવિષ્યમાં પણ ચાલશે, બરાબર છે. એવી સિચ્યુએશન માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. અહીંયા તો કે એક મોમેન્ટ પહેલાં જ હમણાં જ વાત કરી રહ્યા હતા, આપણે એવું કહેવા માંગીએ છીએ. એ એવી ક્રિયા નથી કે જે ચાલુ જ છે, ભૂતકાળમાં પણ ચાલતી જ આવી છે, નહીં. એટલે અહીંયા ગ્રામેટિકલી જે ટેન્સનો યુઝ થવો જોઈએ એ રોંગ થયો છે. અહીંયા ચાલુ ભૂતકાળ આવે અને ચાલુ ભૂતકાળની વાક્યરચના જોઈએ તો કરતા પછી વોઝ વેર પ્લસ આઈએનજી આવે. એ સુધારીને આપણને રાઇટ સેન્ટેન્સ આપ્યું છે. શશી વોઝ ટોકિંગ ટુ પોલ અ મોમેન્ટ અગો. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે સેન્ટેન્સ નંબર 93. If we had wings, we will have flown around the world. અહીંયા if થી વાક્ય છે. જો અને તો ની કન્ડિશન બતાવતું અહીંયા આ સેન્ટેન્સ છે. હવે જો એની વાત કરીએ તો if વાળામાં સેન્ટેન્સ પેટર્ન અલગ અલગ આવે. કે if વાળામાં બે સેન્ટેન્સ છે. જુઓ, તમે ધ્યાનથી જુઓ તો આ પહેલું સેન્ટેન્સ એન્ડ આ બીજું સેન્ટેન્સ, બરાબર છે. એક મેઇન ક્લોઝ હોય અને બીજું મેઇન એના આધારે જે બીજું જે વાક્ય હોય એ એના આધારે જે આવે તે હોય. હવે અહીંયા જો વાત કરીએ તો ઇફથી બનાવે તો બે સેન્ટેન્સમાં અમુક નિયમો હોય કે પહેલું સેન્ટેન્સ જો વર્તમાનકાળનું હોય તો બીજું ભવિષ્યનું હોય. કેટલીક વાર એવું હોય કે પહેલું પણ વર્તમાનકાળનું હોય અને બીજું પણ વર્તમાનકાળનું હોય. તો એ રીતે એક ત્રીજી વાક્યરચના છે કે ઇફ વાળા વાક્યમાં જો પહેલું વાક્ય હેડ વાળું હોય તો બીજું વાક્યની અંદર વુડનો ઉપયોગ થાય. કેમ? અહીંયા વિલ તો આવે જ નહીં ને, કારણ કે અહીંયા હેડ છે. હેડ એટલે ભૂતકાળ બતાવે ને ભૂતકાળ બતાવે તો પછી વિલ કઈ રીતે આવે? વિલનું ભૂતકાળ એટલે કે વુડ આવે, બરાબર છે. એટલા માટે આ સેન્ટેન્સ ગ્રામેટિકલી રોંગ છે. ઓકે, નાઉ સેન્ટેન્સ નંબર 94 જે પ્રિન્ટ થયું. ઓપ્સ, વેઇટ, 94. ઓકે, we plan eating out tonight. we plan eating નહીં, પ્લાન જ્યારે કરે છે ત્યારે ખાવાની ક્રિયા સાથે ચાલતી નથી. જો એ રીતે હોય તો તમે એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આઈએનજી ફોર્મમાં લઈ શકો. અહીંયા શું છે કે અમે આજે ખાવા માટે પ્લાન કરીએ છીએ. સો હિયર વી કેન નોટ યુઝ આઈએનજી વિથ the verb eat. We have to use to before. We have to use to before eat. So we plan to eat out tonight. અમે જમવા માટેનું, માટે આવે ને તો ટુ આવે તો એનું પ્લાન કરીએ છીએ. ઓકે, નાઉ નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો સેન્ટેન્સ નંબર 95. None of the persons knows Shilpa. હવે અહીંયા અગેન ટેન્સના ઘણા બધા સેન્ટેન્સ છે. પ્લીઝ ટેન્સના વિડીયોઝ જે પણ હોય બધા ડિટેલમાં જોઈ લેજો. અહીંયા ફરીથી એક ટેન્સનું જ વાક્ય છે કે નન ઓફ ધ પર્સન્સ. અહીંયા પર્સન્સ છે તો અહીંયા પર્સન્સ પછી જે વર્બ છે એને એસ પ્રત્યય લાગ્યો છે. હવે આપણે અહીંયા પહેલાં તો ઓળખવું પડે કે એસ અને એસ પ્રત્યય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. એની અંદર જો ડિટેલમાં જોઈએ તો અહીંયા બહુવચન હોય તો બહુવચનમાં ક્રિયાપદનું મૂળરૂપ આવે. એસ કે ઈએસ પ્રત્યય લાગે નહીં. તો અહીંયા પર્સન્સ છે તો મૂળરૂપ આવ્યું અને આ રીતે આપણને જવાબમાં પર્સન્સ નો શિલ્પા લખી આપ્યું છે. ઓકે, લાસ્ટ 4 સેન્ટેન્સીસ. સેન્ટેન્સ નંબર 96 જે છે ધ ન્યૂ ટેકનોલોજી ઇઝ સુપેરિયર ધેન ધ ઓલ્ડ વન. અગેન ધેનનો જે નિયમ મેં આગળ કીધો એ જ આવશે. ધેન લગાવ્યું છે પણ અહીંયા એવું કોઈ એડજેક્ટિવ ઈઆર ધરાવતું છે નહીં, અથવા તો મોર, બેટર, રાધર ઈઆર વાળું કોઈ શબ્દ જ નથી. તો પછી ના કરતા માટે ટુ આવે, ધેન આવે નહીં, બરાબર છે. એ વસ્તુ આપણે આગળ પણ જોઈ ગયા અને એ જ સેમ વસ્તુ અહીંયા આ વાક્યમાં પણ બતાવી છે.
ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે 97. 97માં છે એકતા સેલ્ડમ લીવ્સ હર હોમટાઉન. એકતા ભાગ્યે જ એનું હોમટાઉન છોડે છે. અહીંયા છે ડઝન્ટ સી. અહીંયા ડઝન્ટ ક્યારે આવે? જ્યારે અહીંયા હકાર હોય તો. અહીંયા સેલ્ડમ છે, ભાગ્યે જ એ વસ્તુ થાય છે. એટલા માટે અહીંયા ભાગ્યે જ થોડું નકારાત્મકતા બતાવે કે ભાગ્યે જ છોડે છે. ડઝન્ટ સી તો ડઝન્ટ નહીં આવે, અહીંયા ડઝ આવે. એટલા માટે એ ગ્રામેટિકલી થોડું રોંગ જાય છે. એટલે ડઝન્ટની જગ્યાએ અહીંયા ડઝ મૂકીને આપણને સેન્ટેન્સ સુધારીને આપ્યું છે. ઓકે, લાસ્ટ 2 sentences. Sentence number 98. Samuel would apply for the job if he had seen the advertisement. હવે અહીંયા શું કીધું છે? would apply. would એ ક્યારે પોસિબિલિટી બતાવે કે એ પણ જોબ માટે એપ્લાય કરી શકતે. પણ અહીંયા જો પાછળનું વાક્ય જોઈએ તો હેડ સીન છે. હેડ સીન ક્યારે વપરાય? પૂર્ણ ભૂતકાળમાં, કે એણે જોઈ લીધી હતી લે એણે અપ્લાય કરી દીધું હતું. બરાબર છે. તો હેડ સીન હોય તો હેડ સાથે મેં તમને કીધું કે ઇફ હેડવાળું હોય તો કેટલીક વાર આગળ મેં તમને કીધું 60 સેન્ટેન્સ જોયા, એમાં એક સેન્ટેન્સમાં હેડ આવ્યું હતું. ત્યારે કીધું હતું કે કેટલીક વાર વુડ હેવ આવે અને અહીંયા V3 આવે. તો એ નિયમ ઇફના વાક્ય રચનાનો અહીંયા ફોલો થયો છે. એના બેઝ પર આ વાક્ય જો જોઈએ તો રોંગ છે. એટલા માટે અહીંયા વુડ એપ્લાય તો નહીં જ આવે, એની જગ્યાએ વુડ હેવ એપ્લાય કર્યું છે. ઓકે, લાસ્ટ સેન્ટેન્સ, સેન્ટેન્સ નંબર 99. I don't mind to share my room. હવે અહીંયા મને કોઈ જેવું નથી કે હું રૂમ શેર કરી રહી હોય તો મને કંઈ જ વાંધો નથી. તો અહીંયા શેરિંગ આવે, ટુ શેર આવે નહીં. અહીંયા કોઈ એવું ક્રિયાપદવાળો નિયમ પણ નથી. પણ આઈ ડોન્ટ માઇન્ડ શેરિંગ માય રૂમ, આ રીતનું જ વાક્ય બને. બરાબર છે, એનો આ નિયમ છે. તો આ રીતે આપણે 99 જે સેન્ટેન્સીસ છે એ પૂરા કર્યા વિથ એક્સપ્લેનેશન કે ક્યાં શું ભૂલ હતી. ને જેટલામાં પણ જે મોટાભાગના જો આપણે સેન્ટેન્સ જોઈએ તો જેટલામાં જે મોટાભાગના ટોપિક્સ છે એ ટોપિક્સ માટેનું PDF તમને મોકલી દેવામાં આવશે. બરાબર છે. એટલે જેને જે ડીપલી જોવું હોય એ જોઈ શકે છે, એ વાંચી શકે છે અને અભ્યાસ કરી શકે છે. મોટાભાગે એવું બનશે કે 99 જે સેન્ટેન્સીસ અહીંયા આપ્યા છે એમાંથી જ હશે. એટલે આ જે સેન્ટેન્સ છે વધુ ધ્યાનથી જોઈ લેવા, કરી લેવા ને યાદ રાખી લેવા. આશા છે કે તમને આ સેન્ટેન્સ દરેકે દરેક સમજાઈ ગયા હશે. ઓકે, થેન્ક યુ.